એ મને 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 પહેલાં દે, મને પહેલાં દે. મને આંખમાંથી આહુડા જતા હોય પાણીની, પછી આખી પેલી પકોડી ભરેલી હોય પાણીની, એ મારા ભાઈ આખું આખું મૂકે ને પડે ટીપા ને. પછી એ પછી ખાતી ખાતી પોતાનો પતિ બાજુમાં દે કહ્યું લે ને. તમે જો કરતી હોય એટલે એના પતિને કહેતી હોય કે તમે પણ ખાવ, એમ તમે ખાવ. તો પહેલો શું કહે ખબર? નાગીન તું ખાઈ લે. પેલી કંઈક શું કીધું? તો કે નાગીન ગણ્યા વગર ખા, જેટલી તારે ખાવી એટલી ગણ્યા વગર ખા. અગણિત પૂરી ખા, અગણિત પૂરી ખા. આજના બાળકોને આપણે ખીર ભૂલવાડી દીધી છે, જે બુદ્ધિની શુદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ કરે છે. ગાયના દૂધમાંથી ચાવલ યુક્ત બનેલી ખીર, થોડું કેસર નાખ્યું હોય, જાયફળ હોય એની અંદર, એલાયચી હોય, થોડો સૂકો મેવો હોય ને સુંદર મજાની ખીર બુદ્ધિની વૃદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ કરે છે. એ ખીર છે. ખીરની ક્યાં વાત કરો ભલામણ. ખોડિયારની લાપસી ભૂલતા જાય છે. માણસોને લાપસી પણ નથી ભાવતી. અને એક વાત સત્ય કહું, આ લાપસી બનાવતા મારી સૌરાષ્ટ્રની બહેનોને જ આવડે છે. બાકી દુનિયા આખી હું ફેર્યો છું. આપણે કેમ કે બેન જ પહેલો દિવસ છે કથાનો, તમે લાપસી બનાવજો તો લાપસીની જગ્યાએ ઓરમું બનાવે, ફાડા લાપસી ઓરમું બનાવે. તો આ ઓરમું નહીં, મને તો લાપસી માં ચામુંડાને, માં ખોડિયારને જે નૈવેદ્યમાં અર્પણ થાય એ લાપસી જોઈ છે. પણ એ લાપસી તો મારે સૌરાષ્ટ્રની ને કચ્છની બહેનોને બનાવતા આવડે, અન્ય કોઈને લાપસી બનાવતા ના આવડે. ને રસોઈમાં અઘરામાં અઘરી વસ્તુ કઈ? એ લાપસી જ ને. આપણે ઘઉં દળાવવા જઈએ તો ડબ્બા પર લખવું પડે કે લાપસીનું દળવાનું, ન ઝીણું ન જાડું ન કરકરું. અને એ પછી લાપસી બનાવવામાં તો કેટલી ટેકનિક. તો પહેલાં નીચે ગારાનો થર કરવો પડે, આંધણ ઉકળે, પછી લોટ ધીમે ધીમે લાપસીમાં, પછી વેલણથી લાપસીને આમ બધું ફેરવવી પડે. અને જો હરખી રીતે બધી જ ક્રિયાઓ થઈ હોય તો તપેલામાંથી વેલણ એકલું નીકળે, નકર તપેલાનું ઊંચું કરે. આવી હોય ને લાપસી. અઘરામાં અઘરી વસ્તુ છે લાપસી. આ એ મારી સૌરાષ્ટ્રની બહેનોને લાપસી બનાવતા આવડે. અને બીજી મારી સૌરાષ્ટ્રની ઓળખાણ હોય તો બાજરાના રોટલા. જે સૌરાષ્ટ્રની બહેનો જે બાજરાના રોટલા બનાવે, એમાંય અમારી 65 વર્ષની 70 વર્ષની જે અમારી ગઢિયું માં હોય, દાદીમાં હોય, એ જે રોટલો બનાવે, આહા. આપણે અત્યારે નાની ઉંમરની બહેનો તો આળસુડી, થોડીક આમ ઓછું મળે, આમ ભેગું કરીને થપ કરીને નાખી દે. એમ નહીં, આ તો જે વૃદ્ધ માજી 65 વર્ષના હોય એ રોટલો મળતા હોય કાથરોટની અંદર. અને પછી પૂનમની ચાંદ જેવો રોટલો બનાવે, અને પછી તાવડીમાં ધીમેકથી રોટલાને નાખે. અને જો આ બાજરાના રોટલાને તાવડીમાં નાખતા ન આવડે તો શું થાય? તમને બધાને ખબર છે, ભમરા પડે. ભમરો ઉપસે મોટો. મોટા મોટી ટેકનિક બાજરાનો રોટલો, એ બધી આપણી સૌરાષ્ટ્રની ખાણી છે. અને એ પણ તમને હું કહી શકું છું, બાજરાના રોટલા પચાવનારી હોજરી એ સૌરાષ્ટ્રના માણસો પાસે છે. બાકી બાજરાના રોટલા પચાવવા એ પણ કઠિન છે. તો મને ખૂબ આનંદ થાય છે. મનસુખભાઈ દેવાણી, સુનિલભાઈ દેવાણી, ઉમેશભાઈ દેવાણી, પરેશ દેવાણી, આ બધા જ ધર્મપત્ની સાથે અમારા ભારતીબેન, હિનાબેન, પ્રજ્ઞાબેન, ચંદ્રિકાબેન, બધે પૂરો પરિવાર, સહપરિવાર, બાળકો સાથે, સહપત્ની, પુરુષ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે, આ એક ઉપાસના છે, આ ભગવાનની વાંગમય પૂજા છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, જે ભૂમિ પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત હોય છે, આજુબાજુમાં કોઈ જલ હોય, એ જલ કોઈ સામાન્ય જલ નથી, એ જલ ગંગા જલ છે. શિવ ગંગેતિ વિઘ્નમ શિવસ્ય વચનમ યથા. મહાદેવનું વચન છે કે શિવલિંગની આજુબાજુ કોઈ જલ હોય, પછી વાવ હોય, કૂપ હોય, સાગર હોય, સરિતા હોય કે તલાવ હોય, પણ શિવલિંગની આજુબાજુમાં જે જલ છે એના માટે શંકર ભગવાને વચન આપ્યું છે, જલ એ સામાન્ય જલ નથી. શિવ ગંગેતિ વિઘ્નયમ શિવસ્ય વચનમ યથા. મહાદેવનું વચન છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના, આપણા નગરના શિવાલયો હોય, ભગવાન શિવનું દર્શન કરવા જવું જોઈએ. ભલે તમે રોજ ન જઈ શકો, પણ કમસે કમ સોમવાર છે, સોમવારે જવું જોઈએ ને.
આવતીકાલે સોમવાર છે ને, શાંતિનું દાન કરનારો છે, સંપત્તિ આપનારો છે, સુમતિ આપનારો છે. તેથી સોમવારના વ્રતનો મહિમા છે. અને આપણું કોઈ ગામડું એવું નથી કે જે ગામમાં ભગવાન શિવજીનું શિવાલય ન હોય. દરેક નગરમાં નાનકડા ગામડાઓની અંદર ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. તો એક બહુ હૃદયની પ્રાર્થના, ભગવાન મહાદેવના શિવાલયે જવું, ભગવાન શિવનું દર્શન કરવું. પગથિયાઓને પ્રણામ કરી, નંદી મહારાજને પગે લાગી, કુર્મને પ્રણામ કરી, ગણપતિ હનુમાનજીને પ્રણામ કરી, મા ભવાનીની વંદના કરી, જે લઈ ગયા હોય તે માન સન્માન પૂર્વક ભગવાનને અર્પણ કરી, પ્રણામ સાષ્ટાંગ પ્રણામ કરવા. અને ત્યારબાદ શિવાલયની પરિક્રમા કરવી. શિવાલયની એક પરિક્રમા કરો તો તીર્થોની, દેવતાઓની, ગ્રહોની, પિતૃઓની પરિક્રમા કરવાનું ફળ મળે છે. તેથી તમે જો શિવ ભક્તો શિવાલયની પરિક્રમા કરે, જલધારેથી પાછા ફરે છે, વળી પાછા જલધારી સુધી ત્યાંથી પાછા ફરે છે. શા માટે? શિવની પરિક્રમા પૂર્ણ નથી, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જવું કેવી રીતે કરી શકે? તેથી શંકરની પરિક્રમા અધૂરી થાય છે. શિવજીને સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ રીતે એક સંખ્યામાં શિવની પરિક્રમા કરવી. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો, બને 108 પરિક્રમા શિવ ભક્તો કરતા હોય. પંચાક્ષર મંત્રનો જાપ કરતા જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવાલયની પરિક્રમા કરે. અને એક હૃદયથી તમને કહું છું, ક્યારેય પણ અંદરથી સંતાપ હોય, બહુ મારી અંગત પ્રાર્થના આપ સૌને, ક્યારેય પણ અંદરથી આમ બધું તંત્ર ખોરવાઈ ગયું હોય. ઘણીવાર બહારનું તંત્ર બધું ઠીક હાલતું હોય, આપણી ઓફિસ, આપણો બિઝનેસ, આપણી ફેક્ટરી, આપણો વ્યવસાય, આપણો વેપાર બધું ઠીક ચાલતું હોય, પણ અંદરનું તંત્ર બધું ખોરવાઈ ગયું હોય. ખોરવાઈ ગયું હોય. એ સમયે એ જો આંતરિક તંત્ર ઠીક કરવું હોય તો શિવાલયે જઈને ભગવાન શિવજીની સાથે એકમેક થઈ મહાદેવને જલાભિષેક કરજો. હું હૃદયથી કહું છું, યાંત્રિક પદ્ધતિ જો ખોરવાઈ ગઈ છે તમારા અંદરની, તો એ ભગવાન શિવજી બધું સલામત અને ઠીક કરી દે છે. એક શિવાલય મહાયજ્ઞ છે, મહાવિજ્ઞાન છે. યજ્ઞોનો યજ્ઞ શિવ પૂજા છે. દુનિયાના દરેક યજ્ઞો કરવાનું ફલ શિવ પૂજાથી, દરેક સત્કર્મોનું ફલ શિવ પૂજાથી. તમે શિવ મહાપણમાં શિવજીની પૂજાનો મહિમા તો જરા જુઓ. શિવાલયની પરિક્રમા કરી થોડી વાર માટે શિવાલયે વિશ્રામ કરો. ત્યારબાદ શિવાલય છોડીને જતા પગરખાને ધારણ કરો. એ પહેલા પુનઃ દર્શન કરો, ફરીવાર ભગવાનનું દર્શન કરો. આને પુનઃ દર્શન કહેવાય છે. શિવજીનું દર્શન કરી જતા દ્વાર પહોંચો, પગરખા પહેરો, એ પહેલા પુનઃ દર્શન. શા માટે પુનઃ દર્શન? શિવાલયે દર્શન કરીને જતો માણસ પાછો ફરીને દર્શન કરે છે, ત્યારે એમના માટે મહાપુરુષો કહે છે કે શિવલોકમાં ગયા બાદ તેને ફરીવાર પાછું મૃત્યુલોકમાં ફરવું પડતું નથી, પાછું આ લોકમાં તેને આવવું નથી પડતું. તેથી તેને પુનઃ દર્શન કયા છે. અને બીજી વાત, ક્યારેય ઘરમાં બાળકનો જન્મ થયો હોય, અથવા કોઈનું અવસાન થયું હોય, અથવા સ્નાન ન કર્યા હોય, એવી અપવિત્ર અવસ્થા હોય, ત્યારે શિવાલયમાં જઈને આપણે ભગવાન શિવનું દર્શન નથી કરી શકતા, પરંતુ બહાર ઊભા રહી શિવજીના શિખરનું દર્શન કરીએ. ભગવાન શિવજીના શિવાલય ઉપર જે ધજા હોય એ ધજાનું દર્શન કરો. અને મહાપુરુષો કહે છે કે જે કોઈ શંકર ભગવાનના શિખર ઉપર ફરકતી ધજા, એ ધજાનું જે રોજ દર્શન કરે છે, એમની કીર્તિની, ભક્તિની, સંપત્તિની, જ્ઞાન, વિદ્યા અને પ્રતિષ્ઠાની ધજા આસમાનમાં ફરકતી રહે છે. જે કોઈ નિત્ય ભગવાન શિવજીની ધજાનું દર્શન કરે છે. આ બધું હું બોલું પાછું કરજો કે ભાઈ હાજે હાડા છે આવું કરીને વિવી જવાનું. આ જે કાંઈ બોલું છું એ આપણા માટે બોલું છું, આપણે અનુસરણ કરવા માટે. સાંભળ્યું એટલું જ નહીં, જીવનમાં તેને વણો, જીવનમાં ઉતારો. હું સાધુ તરીકે કહું છું, કોઈને કોઈ રીતે તેની પોઝિટિવ અસર થશે, કોઈને કોઈ રીતે તેની જીવનમાં કોઈને કોઈ અસર થશે, તેનું પરિવર્તન થશે. તમને જ જાણ થઈ જશે કે અરે આવું કેમ થવા લાગ્યું, આ અવળું પડતું હતું બધું હવળું કેમ પડવા લાગ્યું, આ એક કામ ઠીક નહોતા થતા, આ કેમ બધું ઠીકઠાક થવા લાગ્યું છે. કથા સાંભળવા માટે તો છે જ, પણ કથા સાંભળ્યા પછી વિચારને સ્વીકારવા માટે છે. વિચાર્યા વગરનું વિચારીને સ્વીકારવા માટેની આ કથા છે.
કથા એ જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે ભલા માણસ. અને બહુ એક સરસ યાદ રાખવા જેવી વાત, કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય, કોઈ નવો વ્યવસાય શરૂ કરવો છે, કોઈ નવું કોઈ સોપાન શરૂ કરવું છે, કોઈ નવું કદમ ભરવું છે, કોઈ નવી છલાંગ ભરવી છે, ત્યારે શિવની પૂજા કરો. મંત્રો સાથે, વિધિ વિધાન, રુદ્રી પાઠ સાથે. એક બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણો, જય સ્વામિનારાયણ, આવો પધારો, પધારો સંતો પધારો. બેસવાના છો ને તમે? સારું, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ તાલીઓ વડે આપણા સંતોને વધાવીએ. આપણે ભગવાન શિવની પૂજા, 3 બ્રાહ્મણો, 5 બ્રાહ્મણો અથવા 1 બ્રાહ્મણ, તમને યોગ્યતા પ્રમાણે. અને શિવ પૂજા કર્યા બાદ કોઈ મહત્વનું કદમ ભરવાનું છે, કોઈ નવી વ્યવસાય, નવી શરૂઆત, કોઈ નવી છલાંગ, કોઈ નવું કદમ ભરવાનું છે, કોઈ નવી ઉડાન ભરવાની છે, ત્યારે આ પહેલા કરજો. શિવની પૂજા 5 બ્રાહ્મણો દ્વારા, 11 બ્રાહ્મણો દ્વારા વિધિવત. અને ત્યારબાદ શિવજીને ધજા ચડાવજો. અને ત્યારબાદ 5 બ્રાહ્મણો, 5 બાલિકા, 5 સંતો, 5 સાધુ, જે તમને ઠીક લાગે એ પ્રમાણે તેને ભોજન કરાવજો, પ્રસાદ કરાવજો. અને શિવજીને ધજા ચડાવી અને જે તમારા ઉડાન ભરવી હોય ને ઉડાન ભરજો. કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમને પૂર્ણ સફળતા મળશે. શંકર તમને મદદ કરે છે, મહાદેવ તમને મદદ કરે છે. આ કરવા જેવું છે બધું. ડાયા માણસોના લક્ષણ છે, આ પવિત્ર ભગવત માણસોના લક્ષણ છે. મને કોઈ શહેરનું નામ તો યાદ નથી મનસુખભાઈ, પણ કોઈ એક મોટા બિલ્ડરને ત્યાં હું ગયો હતો. ક્યાં શહેરનું એ મને યાદ નથી ત્યારે આવતું, પણ મને થોડું યાદ છે. ઘણા વર્ષો પહેલાં કોઈ બહુ મોટા બિલ્ડર હતા અને એ બિલ્ડર એમની ઓફિસમાં મને લઈ ગયા. એટલા બધા મોટા બિલ્ડિંગનો પ્લાન, એટલું મોટું કન્સ્ટ્રક્શનનું કામ, કેટલું મોટું. પણ એમને એ મને અંદરના એક ઓરડામાં લઈ ગયા ને કીધું અહીંયા શું હશે. અંદરના એક ઓરડામાં લઈ ગયા તો ત્યાં 5 બ્રાહ્મણો નિરંતર જાપ કરે. તો મેં કીધું આ શું? મને કે આ બધા જ બ્રાહ્મણોની 8-8 કલાકની ડ્યુટી. 8-8 કલાકે બ્રાહ્મણો બદલે. આ બ્રાહ્મણો બીજું કાંઈ નહીં કરવાનું, એને નાહી ધોઈને પવિત્ર થઈને આવી જવું. અહીંયા બધું તેનો ફરાળ, તેનો પ્રસાદની વ્યવસ્થા બધી 8 કલાકે બ્રાહ્મણ બદલી જાય. દિવસ અને રાત્રિની ડ્યુટી આ બ્રાહ્મણોની પંચાક્ષર મંત્રના જાપ કરે છે. તેથી મારું બધું સલામત ચાલે છે. આવા ડાયા માણસો દુનિયામાં, આવા ડાયા માણસો છે. અને આપણે આપણી ઓફિસમાં દીવો નથી કરતા ભલામણ. આપણે આપણી ઓફિસમાં ગણપતિના નામનો દીવો નથી કરતા. પછી કે હાલો ધંધો બહુ હાલતો નથી. ક્યાંથી હાલે? તું કાંઈક તો કર ભલામણ, કાંઈક તો કર. મને મનસુખભાઈ દેવાણે કહેતા હતા કે બાપુ બહુ પ્રભુની કૃપા છે, કોઈ પણ કોન્ટ્રાક્ટ રાખવો હોય તો મારે કોઈની પાસે જવું પડતું નથી. સામેથી સારા અધિકારીઓ મને કહે. શા માટે કહે? કારણ કે સારું કામ આપે છે, સારી ક્વોલિટી આપે છે. અને સારા માણસોની કોને જરૂર નથી ભલામણ? ઈમાનદાર વફાદાર માણસોની કોને જરૂર નથી? સૌને કોઈને જરૂર છે. બીજી એક સરસ તમને વાત પહોંચાડું તમારા સુધી. સુરતમાં એક અમારો ભગત છે, એ નવી કાર લઈને, એટલે કારની જેટલી સીટો હોય ને એ સીટ ઉપર બ્રાહ્મણોને બેસાડે અને એની પાસે પંચાક્ષર મંત્રના જાપ કરાવે. મેં કીધું આવું શા માટે કરો છો? મને કે આ ગાડીમાં આપણું જીવન હોય છે, 4 વ્હીલ ગાડીમાં આપણું જીવન હોય ને. અને બહુ હૃદયથી કહું છું, મને યાદ આવે છે. એટલે 4 વ્હીલ ગાડી ચલાવો ત્યારે બેલ્ટ બાંધવો જ જોઈએ ભાઈ. જે તેના નિયમો હોય તેનું પાલન કરવું જ જોઈએ. આડેધડ ન ચલાવાય. ટ્રાફિકનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ, ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. ટોલટેક્સ આવે ત્યાં ટોલટેક્સ ભરવો જ જોઈએ. આ બધું આપણે પાલન કરવું. જો મેરા ભારત મહાન બનાવવા હોય તો બારીએથી બોટલ ખાલી થાય એટલે ફેંકાય નહીં, કચરા ફેંકાય નહીં. ગાડીમાં કચરા પેટી નાને કેવી થેલી રાખવી જોઈએ, જેથી કરીને માવાના, ચોકલેટના, કાગળિયા, કેળાની છાલ એ બધું ગાડીની અંદર એક કોથળી રાખીએ. જો કે તમે તો ડાયા માણસો, આવું બધું તમને કહેવું જ ના પડે. આવું બધું આપ તો ધ્યાન રાખતા જ હો, પણ હજી કોઈ ચૂકી જાય છે. તો ગાડીમાં આપણું જીવન હોય છે. તો કોઈ પણ ગાડી ખરીદે પહેલાં બ્રાહ્મણોને તેની અંદર પંચાક્ષર મંત્રના જાપ કરવા બેસાડે છે. આ બધું બહુ જરૂરી છે. અને તમે યાદ રાખજો, ધીરે ધીરે યુગ આવતો જાય છે. કોઈ પણ ભયંકર બીમારી કોઈને આવે, ડૉક્ટરોની સારવાર લેશે, ડૉક્ટરો પાસેથી દવા લેશે, ડૉક્ટર તેને દવા આપશે, બધી જ વિગત તેને લખી આપશે કે આ ટીકડી 3 ટાઈમ, આ 2 ટાઈમ,
આ ટાઈમ પણ નીચે લાલ પેનથી નોંધ લખશે કે નોંધ. જો તંદુરસ્ત રહેવું હોય અને જો લાંબુ જીવવું હોય તો કથા સાંભળવા જાજો, સત્સંગ કરજો, મંદિરે જાજો, સાધુ સંતોના પ્રવચનો સાંભળજો. આ બધું ડૉક્ટરો હવે લખતા થશે. ધીમે ધીમે યુગ પરિવર્તન થઈ રહ્યું છે. યોગા કરજો, પ્રાણાયામ કરજો, વહેલા ઉઠજો, વહેલા જાગી જજો, અને ભોજનનો ચાટ બનાવી આપશે. એટલું ખવાય, આમ ખવાય, એટલું ખવાય, તો માણસ તંદુરસ્ત રહે છે. જો માણસે તંદુરસ્ત રહેવું હોય તો પોતાનો ડૉક્ટર પોતે બનવું પડે છે, ત્યારે માણસ તંદુરસ્ત રહી શકે છે. તો કોઈ મહત્વનું કામ કરતા હો તો પહેલાં ભગવાન શિવની પૂજા કરો. 5 બ્રાહ્મણો દ્વારા, 11 બ્રાહ્મણો દ્વારા મહાદેવની પૂજા કર્યા બાદ કોઈ કાર્યનો પ્રારંભ થાય. અવસર મળે તો શિવજીને ધજા ચડાવજો. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે શિવાલય દર્શન કરવા જજો. અને મારા મહાદેવના દરબારમાં જે જાય એ ખાલી હાથ પાછો ન જાય. યોગ્યતા પ્રમાણે આપે તેને તો દેવ કહ્યો છે. આપણે યોગ્યતાથી વધારે આપે છે તે તો શંકર નથી, દેવ નહીં, તેને મહાદેવ કહે છે. જ્યારે સમય મળે ત્યારે તમે જાઓ, શિવાલયે જાઓ. આવો 2 પંક્તિ ગાઓ. ભોલે કે दरबार से कोई खाली हाथ नहीं जाते, भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते। जितना जिसने कर्म किया है इतना उसको देते हैं।
જલનો લોટ જો, એક પુષ્પ ને એક બિલ્વ પત્ર. એક વાત કહું, આ દુનિયામાં મારા શંકર જેવો કોઈ સરળ દેવ નથી. મહાદેવ જેવો સરળ દેવ તમે આ દુનિયામાં શોધવા નીકળો ન મળે. અને તમે જુઓ, આમ કોઈ પણ માણસ કોઈ પણ સમય શંકર ભગવાનની પાસે જઈ શકે છે. અત્યાર સુધીમાં શિવાલયમાં પડદા જોયા તમે? એક તો શિવાલય દેખાડો. અત્યારે વર્તમાન યુગમાં કદાચ કોઈ ઊભા કર્યા હોય તો આપણને ખબર નથી, બાકી શિવાલયમાં કોઈ પડદા નથી. હું ઘણી વાર કથામાં બોલતો રહું છું, શિવાલયમાં કોઈ પટ નહીં. પટ એટલે પડદો. શિવાલયમાં કોઈ પટ નહીં. મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં, અને ઉપરથી કોઈની ખટપટે નહીં. તેથી તો મારો મહાદેવ શ્રેષ્ઠ છે. એક તો કથા એવી મને દેખાડો તમે કે શંકર ભગવાને કોઈ સાથે કપટ કર્યું હોય, નિષ્કપટ આર પાર મારો મહાદેવ છે. ભલા માણસ. પણ શંકરની સરળતાને કોઈ માણસો સમજી ન શક્યા. કોઈ પણ માણસ કોઈ પણ સમયે શિવ પૂજા, શિવ દર્શન કરી શકે છે. કોઈ મુહૂર્તની જરૂર નહીં, કોઈ ચોગડિયાની જરૂર નહીં. જેવી રીતે મૃત્યુના કોઈ મુહૂર્ત નથી હોતા, તેવી રીતે શિવ દર્શન, શિવ પૂજાના કોઈ મુહૂર્ત નહીં. અત્યાર સુધીમાં કોઈ માણસ એવો દેખ્યો આપણે કે મરવાનું મુહૂર્ત કાઢવા માટે ગયો, ભાઈ મને સારું મુહૂર્ત કાઢી છે, મરવું છે? નહીં. મૃત્યુના કોઈ મુહૂર્ત ના હોય તેમ મારા મહાદેવની પૂજા, દર્શન, અર્ચન માટે કોઈ મુહૂર્તની જરૂર નથી. કોઈ પણ માણસ કોઈ પણ સમય ભગવાન શિવનું દર્શન કરી શકે છે. પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા, રાત્રિના 4 પ્રહરો. શંકર જેવો જાગૃત દેવ કોણ? તેથી તો મહાદેવનું નામ છે જાગનાથ. મહાદેવનું નામ જાગનાથ. અને જે કોઈ તેના શરણે જાય ઇતિ કામનાથ, એની કામનાઓની પૂર્તિ કરનારો દેવ છે. અમારા સ્વામીજીનું જ્યાં તપસ્થલી છે અહીંયા વારાણસીમાં કામનાથ મહાદેવ બિરાજે છે. ગામના મધ્યમાં ભીડ ભંજન બિરાજે છે. કેવા સુંદર ભગવાન શિવના સ્થાનો છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને સાધુ તરીકે વિનંતી, શિવાલય જજો, મહાદેવને જલાભિષેક કરજો, મહાદેવને બેલો પત્ર અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો. આ કવિતાની એક પંક્તિ છે. જપે જો ત્યાં જો